દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કળયુગના પુત્રોએ માતાને અડધી રાત્રે ફોન ઉપર વાત કરતા જોઈ બે પુત્રોએ માતાની હત્યા કરી। નાના કાદિયા સીમમાં બન્યો બનાવ। નખત્રાણા તાલુકાના નાના કાદિયા ગામની વાડીમાં 40 વર્ષીય માતાની તેના જ બે દીકરાઓએ ગળું દબાવી હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। અડધી રાત્રે ફોન પર વાત કરતા કરતા વાડી તરફ જતી માતાના અન્ય કોઈ સાથે આડા સંબંધ હોવાનું વહેમ રાખી સગીર વયના કિશોર અને તેના ભાઈએ મળી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ છે। નાના કાદિયા ગામની વાડીમાં રહેતા 40 વર્ષીય હેમલતાબેન ડાયાલાલભાઈ પારધીની તેના જ દીકરા અશોક ડાયાલાલ પારાધી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે ગળું દબાવી હત્યા નિપજાવી હતી। બનાવ શુક્રવારે રાત્રે 12:30 વાગ્યાના અરસામાં નીતુભા માધુભા જાડેજાની વાડીમાં બન્યો હતો। જે મામલે મૃતકના પિતા દાનાભાઈ ખીમાભાઈ પારાધીએ બંને આરોપી સહોદર સામે ગુનો નોંધાવ્યો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ વાડીના માલિક વહેલી સવારે તેમના ઘરે આવ્યા હતા અને હેમલતાની તેના બંને દીકરાઓએ હત્યા નિપજાવી હોવાની વાત કરી હતી। જે બાદ વાડી પર જતા ફરિયાદીની દીકરી મૃત હાલતમાં જમીન પર પડેલી હતી, જેના નાક પર સુકાઈ ગયેલા લોહીના દાગ અને ઉજરડા થયેલા જોવા મળ્યા હતા। વાડી માલિક સવારે 6 વાગ્યે વાડી પર આવ્યા ત્યારે આરોપી સહોદરોએ માતાનું ગળું દબાવી હત્યા કરી દીધી હોવાનું કહ્યું હતું। ત્યારબાદ ફરિયાદીએ બંને આરોપીઓને આ મામલે પૂછતા રાતે 12:30 વાગ્યે હતભાગી માતા કોઈ સાથે ફોન પર વાત કરતા કરતા વાડી તરફ જઈ રહી હતી, જેથી આડા સંબંધના વહેમે ગુસ્સો આવતા બંને ભાઈઓએ સાથે મળી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી। સમગ્ર મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ AM મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અને તેના ભાઈ સામે હત્યાનો ગુનો દાખલ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। મૃતક માતાને અન્ય કોઈ સાથે આડા સંબંધ હોવાથી અવારનવાર ફોન પર વાત કરતી હતી, જેના કારણે પોતાના પતિ અને દીકરાઓને પણ બોલાવતી ન હતી અને જમવાનું પણ બનાવતી ન હતી। આ મામલે બંને આરોપી દીકરાઓએ પોતાની માતાને સમજાવી પણ હતી, જે બાદ અડધી રાત્રે ફોનમાં વાત કરતા જોઈ ગુસ્સો આવી ગયો હતો અને માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। પ્રેમ કેમ થાય છે? પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે? જુઓ 13 તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે। જીવન અને જ્યોતિષ, દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 15 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।